વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે। મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સામે જનતાનો ભારે વિરોધ જોવા મળ્યો છે। પેમ્ફલેટ ફેંકીને લોકોએ અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। વોર્ડ નંબર 10ના મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સામે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં ઠેર ઠેર ભાજપ વિરોધી પેમ્ફલેટ ફેંકીને લોકોએ પોતાના અસંતોષને જાહેર કર્યો હતો। મતદારોનો સીધો સવાલ છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન વિસ્તારમાં કોઈ નોંધપાત્ર વિકાસ કામ ન થતા હવે ફરીથી વોટ શા માટે આપવો? આ વિરોધ ખાસ કરીને ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા સામે જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોમાં વિકાસના અભાવને લઈને અસંતોષ વધતો જઈ રહ્યો છે। આ સાથે જ 2 દિવસ પહેલા માસ્કમેન તરીકે ઓળખાતા વ્યક્તિને ઉમેદવાર નીતિન ડોંગા દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે, જેના કારણે મામલો હવે વધુ ગરમાયો છે। ચૂંટણી પૂર્વે ઉદ્ભવેલી આ પરિસ્થિતિને લઈને રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે।